મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ઓલ ફ્રેન્ડ્સ, ચલો હવે આજે આપણે આગળ વધીએ છીએ. એમાં કોયડો 13.2 છે. કોયડો 13.2. ચલો એમાં એવું કહ્યું છે, નીચે દર્શાવેલા પરિવર્તનો માટે રાસાયણિક સમીકરણો લખો. આપણે પરિવર્તન લેવાના છે. પરિવર્તન. ચલો એમાં એક આપેલું છે, એમાં એવું કહે છે CH3CH2Cl CH3CH2Cl એમાંથી બનાવવાનું છે CH3CH2CH2NH2 CH3CH2CH2NH2. ચલો હવે સૌથી પહેલા એમાઇન સંયોજનો હોય ત્યારે કાર્બનની સંખ્યા પહેલા ગણી લેવાની. આમાં કાર્બન 1 અને 2 છે, જ્યારે આમાં કાર્બન 1 2 અને 3 છે. જ્યારે એક વધુ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન બનાવવો હોય, આ 1 ડિગ્રી એમાઇન છે NH2 છે, એટલે જ્યારે એક વધુ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન બનાવવો હોય તો હંમેશા જે હેલાઇડ હોય એ હેલાઇડની ઇથેનોલિક સોડિયમ સાયનાઇડ NaCl સાથે સાથે પહેલા પ્રક્રિયા કરાવીશું. એટલે પહેલા સાયનાઇડ બનાવીશું. એ સાયનાઇડનું ત્યારબાદ સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ કહેવાય, ત્યારબાદ તેનું આપણે રિડક્શન કરાવીશું. તો પહેલા આપણે આ જે ઇથાઇલ ક્લોરાઇડ છે CH3CH2Cl એની પ્રક્રિયા કરાવીએ છે NaCl. ઇથેનોલ આલ્કોહોલિક ઇથેનોલ હોય, ચલો Na અને Cl દૂર થઈ જાય NaCl તરીકે, જેથી બન્યું CH3CH2. ચલો હવે આ Cn જોડાઈ જશે આ C111N તરીકે. ચલો આ હતું એક ક્લોરોઇથેન હતું, ક્લોરોઇથેન. ચલો આ બન્યું એ 3 કાર્બન વાળો નાઇટ્રાઇલ છે, એટલે એને કહીશું પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલ. ચલો હવે આ જે પ્રોપેન નાઇટ્રાઇલ છે એનું આપણે રિડક્શન કરાવીશું. એ રિડક્શન કરાવવા માટે કોઈ પણ ધાતુની, એટલે કે પ્લેટિનમ પેલેડિયમ કે નિકલ જેવી જે છે એ વિક્ષેપિત ધાતુઓ હોય અથવા એની હાજરીમાં કરાવીશું હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો. આપણે નિકલ લઈએ છીએ, માનો કે પ્લેટિનમ પેલેડિયમ પણ લઈ શકાય, અથવા કરું છું NaHg સોડિયમ એમાલ્ગમ હોય એની C2H5OH સાથે પ્રક્રિયા કરવાની, તો પણ એનું રિડક્શન થઈ શકશે. ત્યારે 2H અહીંયા જોડાય, 2 અહીંયા જોડાય, જેથી હવે આવું બનવું CH3CH2CH2NH2. શું બની ગયું? તો પ્રોપેન 1 એમાઇન. પ્રોપેન 1 એમાઇન. 1 એમાઇન. પ્રોપેન 1 એમાઇન. ચલો હવે બીજું પરિવર્તન છે C6H5CH2Cl. આવું કયું છે C6H5CH2Cl એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. ચલો એમાંથી બનાવવાનું કે છે C6H5CH2 CH2 પછી છે CH2NH2. CH2NH2. હવે જો આમાં પણ કાર્બનની સંખ્યા ગણવાની. અહીંયા કાર્બન 6 અને 1 7. ચલો અહીંયા કાર્બન 6 અને 1 7 ને 8. એક વધુ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન બનાવવાનો છે. તો આ ઉપર જે લીધી પ્રક્રિયા સેમ એ જ રીતની પ્રક્રિયા હશે. ચલો અહીંયા આ જે છે એ આને ક્લોરોફિનાઇલ મિથેન એવું આયોડિક એસિડ નામ કહી શકીએ આપણે. ક્લોરો પછી ફિનાઇલ મિથેન આયોડિક એસિડ નામ. ચલો એની પણ પ્રક્રિયા NaCl સાથે જ કરાવવાની, પેલા જેમ જ ઇથેનોલ. ચલો એ હવે NaCl દૂર થઈ જાય, NaCl સાયનાઇડ જોડાઈ જાય.
જેથી C6H5CH2 ચલો પછી શું બનશે તો C આ CH2 પછી C ટ્રિપલ બોન્ડ N ચલો હવે આ આવું બન્યું આ ફિનાઇલ છે આટલા ભાગને કહેવાય ઇથેન નાઇટ્રાઇલ તો આ બની ગઈ ફિનાઇલ પછી ઇથેન નાઇટ્રાઇલ ચલો હવે એનું રિડક્શન જે પેલો ઉપર કરાવ્યું છે એ જ રીતે ચલો એનું રિડક્શન કરાવીએ એટલે આ બની જવાનું H2 નિકલ ઉદ્દીપક અથવા પ્લેટિનમ કે પેલેડિયમ NaHG સોડિયમ એમાલ્ગમ C2H5OH આ અથવા આ છે ધ્યાન રાખજો અથવામાં છે તો એ વખતે હવે અહીંયા બે H ઉમેરાય એટલે CH2 બનશે અહીંયા બે H ઉમેરાય એટલે NH2 બની જશે જેથી આ બની ગયું હવે C6H5 CH2 CH2 NH2 હવે આનું નામ બનાવવું છે આ ન હોય તો પેલું બે કાર્બન વાળો એમાઇન એટલે ઇથેન એમાઇન કહેવાય ચલો હવે આ જે છે ફિનાઇલ છે 2 નંબર ઉપર છે પણ 2 નંબર ઉપર એટલે 2 ફિનાઇલ ઇથેનેમાઇન 2 ફિનાઇલ ઇથેનેમાઇન બન્યું કહેવાશે ચલો હવે આગળ લઈએ છે કોયડો 13.3 છે કોયડો 13.3 ચલો એમાં છે નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણને આયુ વિશે નામ લખો એમાં એક છે એમાઇડ સંયોજન કે જે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેમાઇન આપે છે ચલો કઈ પ્રક્રિયા કે છે હોફમેન બ્રોમેમાઇડ જે વિઘટન પ્રક્રિયા છે ચલો એના દ્વારા શું આપે છે તો પ્રોપેનેમાઇન અહીંયા હું પહેલા સૂત્ર લખી દઉં છું પ્રોપેનેમાઇન ચલો પ્રોપેનેમાઇન નું સૂત્ર એટલે CH3CH2CH2NH2 જે પ્રોપેન 1 એમાઇન છે વાસ્તવમાં હવે જે બ્રોમેમાઇડ હોફમેન પ્રક્રિયા છે એમાં હંમેશા વિઘટન થતું હોય છે અને એક કાર્બન ઓછો હોય એમાઇડમાંથી એક કાર્બન ઓછો હોય તેવો 1 ડિગ્રી એમાઇન બનતો હોય છે એટલે અર્થ એવો થયો કે અહીંયા જે એમાઇડ લઈશું આપણે એ એમાઇડમાં જેટલા કાર્બન હોય એના કરતા અંતિમ નિપજમાં એક કાર્બન ઘટેલો હશે હવે પેલામાં કાર્બન કેટલા છે તો 3 તો એનો અર્થ એવો થયો કે અહીંયા જે એમાઇડ હોવો જોઈએ 4 કાર્બન વાળો હોવો જોઈએ તો અહીંયા આપણે એમાઇડ લઈએ છીએ હવે CH3CH2CH2 4 કાર્બન વાળો એમાઇડ એટલે C ડબલ બોન્ડ ONH જો CH3CH2CH2 C ડબલ બોન્ડ ONH2 4 કાર્બન વાળો એમાઇડ જોઈએ આ જે છે એને કહીશું હવે બ્યુટેનેમાઇડ ચલો બ્યુટેનેમાઇડ લીધો હોય એની આપણે આલ્કોહોલિક NaOH હોય કે જલીય NaOH હોય અને Br2 સાથે પ્રક્રિયા કરાવીશું આખી પ્રક્રિયા બતાવી દઉં છું Br2 + 4 NaOH ચલો આ પ્રક્રિયાથી એક નિપજ બની જશે એ ઉપરાંત બીજું શું બને તો પ્લસ ટ્વાઇસ NaBr બને ચલો આ જે બની ગયું પ્રોપેન 1 એમાઇન બની ગયું પ્રોપેન 1 એમાઇન ચલો NaBr બન્યું જે CO દૂર થયું વચ્ચે આ જો CH3 CH2 CH2 સીધું NH2 જોડાઈ ગયું CO દૂર થયું તે Na2CO3 તરીકે Na2CO3 બીજું બની જશે 2H2 ઓક્સિજન 2 અને 3 5 આ ઓક્સિજન 4 ને 5 એ રીતે બેલેન્સ કરવાનું ચલો તો આ કઈ પ્રક્રિયા છે તો બ્રોમેમાઇડ હોફમેન બ્રોમેમાઇડ એવું હોય હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા વિઘટન હોફમેન બ્રોમેમાઇડ વિઘટન ચલો બીજું છે એમાઇન સંયોજન કે જે બેન્ઝેમાઇડની હોફમેન વિઘટન પ્રક્રિયાથી બને છે બેન્ઝેમાઇડ ચલો બેન્ઝેમાઇડ એટલે આવું થવાનું
આ બેન્ઝીન રિંગ, અહીંયા CONH2. ચલો આનું નામ જે છે એ બેન્ઝેમાઇડ. બેન્ઝેમાઇડની હોફમેન વિઘટન પ્રક્રિયાથી બને છે. આની હોફમેન વિઘટન પ્રક્રિયાથી શું બને એ લેવાનું છે. આપણે વચ્ચેની CO નીકળી જાય, વચ્ચેની CO નીકળી જાય એટલે રિંગ ઉપર સીધો NH2 જોડાઈ જશે. જો આખો સમીકરણ સમજાઈ દઉં છું, પ્લસ Br2 વત્તા 4Na. ચલો શું થઈ જવાનું, તો વચ્ચેની CO નીકળી જશે, NH2 સીધું રિંગ ઉપર જોડાઈ જશે. એટલે આપણો જવાબ આ થઈ ગયો. શું બનવાનું, તો એમાં એમિનો સમૂહ NH2 થઈ ગયો સીધો. એટલે આને કહીશું એનિલિન અથવા તો બેન્ઝીનેમાઇડ. IUPAC નામ કહીશું તો બેન્ઝીનેમાઇડ. આ બેન્ઝીનેમાઇડ બની ગયું. પ્લસ બીજું બધું આ જ પ્રમાણે બની જાય, twice NaBr પ્લસ Na2CO3 પ્લસ 2H2. ચલો તો એ બેન્ઝીનેમાઇડ આપણો એ જવાબ થશે અથવા તો એનિલિન કહેવાશે તે. ચલો આ બેન્ઝેમાઇડમાં 6 ને 1 7 કાર્બન છે. ચલો હવે એક કાર્બન ઘટી જાય, 6 કાર્બન વાળો 1 ડિગ્રી એમાઇડ બને એટલે બેન્ઝીનેમાઇડ બને. ચલો પછી લખાણ સંબંધિત પ્રશ્ન છે. તમે કેવી રીતે પરિવર્તિત કરશો? ચલો બેન્ઝીનનું એનિલિનમાં રૂપાંતર, પરિવર્તન છે બેન્ઝીનમાંથી એનિલિન. ચલો બેન્ઝીન જે છે આ બેન્ઝીન છે, એમાંથી એનિલિન બનાવવું છે આપણે. તો બેન્ઝીનનું પહેલા નાઇટ્રોબેન્ઝીન બનાવીએ. નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરાવીએ એટલે એનિલિન બની જશે. ચલો તો બેન્ઝીનનું પહેલા નાઇટ્રેશન કરાવીએ, જેમાં સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4. ચલો એટલે પહેલા કરવું પડશે બેન્ઝીનનું નાઇટ્રેશન, એટલે આ રીતે NO2 આવી જશે. શું બની ગયું, નાઇટ્રોબેન્ઝીન. આ બનશે નાઇટ્રોબેન્ઝીન. તો પહેલા બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવી દઈશું. પ્રક્રિયા કહેવાશે નાઇટ્રેશન. ચલો હવે નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન બનાવવું છે, તો એને માટે રિડક્શન કરાવવું પડે. ચલો એનો રિડક્શન એટલે આપણે શું શું લઈ શકીએ? એક તો આપણે નિકલ અથવા પ્લેટિનમ અથવા પેલેડિયમ, આ પૈકીની કોઈ પણ વિક્ષેપિત કરેલી ધાતુ હોય, સૂક્ષ્મ વિભાજિત કરેલી ધાતુ, એને હાજરીમાં રિડક્શન કરાવીશું. આ રિડક્શન કહેવાશે H2. અથવા તો આપણે કોઈ પણ ધાતુની HCl સાથે પ્રક્રિયા, અથવા કહું છું Fe વત્તા HCl, હજુ પણ લઉં છું બીજું HN વત્તા HCl. તો આવી ધાતુની ખનિજ એસિડ HCl સાથેની પ્રક્રિયાથી પણ નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય, જેના દ્વારા નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન થઈ જશે, તેનું એનિલિનમાં રૂપાંતર થઈ જશે. NO2 ની જગ્યાએ NH2 બની જશે. આ NO2 ની જગ્યાએ NH2 બન્યું રિડક્શન પ્રક્રિયા દ્વારા, તો એ એનિલિન બની શકશે. ચલો બીજું કયું છે, બેન્ઝીનને NN ડાઇમિથાઇલ એનિલિનમાં. ચલો હવે NN ડાઇમિથાઇલ એનિલિન એનું સૂત્ર આવું થાય. આ N અહીંયા હું CH3 ટ્વાઇસ કરી દઉં છું, CH3 ટ્વાઇસ, તો એનું નામ થશે NN ડાઇમિથાઇલ એનિલિન. NN ડાઇમિથાઇલ એનિલિન. ચલો હવે આમાંથી આ બની જશે સીધું, એટલે આપણે ફરીથી ન લખવું પડે એટલે મેં સીધું જોઈન્ટ કરી દીધું. જુઓ હવે પહેલા તો આમાંથી એ બનાવવું છે છેલ્લું, તો પહેલા બેન્ઝીન જ લઈશું. બેન્ઝીનમાંથી આપણે એનિલિન બનાવવું જ પડે, એટલે બેન્ઝીનનું નાઇટ્રેશન એટલે નાઇટ્રોબેન્ઝીન બને, નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન એટલે આ એનિલિન બન્યું, એનિલિન અથવા બેન્ઝીનેમાઇડ. હવે આપણે એની પ્રક્રિયા ટ્વાઇસ CH3Cl સાથે કરીએ છીએ. ટ્વાઇસ CH3Cl. ત્યારે અહીંથી જે બંને H છે એ બે Cl સાથે 2HCl તરીકે દૂર થઈ જશે. બંને CH3 ત્યાં જોડાઈ જશે. ત્યાં બંને CH3 જોડાઈ ગયા એટલે શું બની ગયું કહેવાશે?
એન એન બે મિથાઇલ ગ્રુપ માટે ડાયમિથાઇલ અને પછી એનિલિન એનિલિન એન એન ડાયમિથાઇલ એનિલિન અથવા તો કહેવાશે એન એન ડાયમિથાઇલ બેન્ઝીન. ચલો બીજું એક છે Cl CH2 4 times Cl. ચલો આવું છે. એમાંથી બનાવવાનું છે હેક્ઝેન 16 ડાયમાઇન. હેક્ઝેન 16 ડાયમાઇન. ચલો હેક્ઝેન 16 ડાયમાઇન નું સૂત્ર આવું થાય CH2 6 ટાઈમ. આ બાજુ NH2 હોય અને આ બાજુ પણ NH2. ચલો આ હેક્ઝેન 16 ડાયમાઇન કહેવાશે. હવે જો એને આની સાથે સરખાવો હંમેશા કાર્બન જ ગણો પહેલા. આમાં કાર્બન 2 છે, સોરી 4 છે. આમાં કાર્બન 4 છે, જ્યારે પેલામાં કાર્બન કેટલા છે તો 6 છે. આમ બે કાર્બન વધારવા છે, બે કાર્બન વધારવા છે અને બંને તરફ Cl છે. એ બંને Cl ની જગ્યાએ NH2 લાવવા છે. તો એમાં પણ પહેલા આપણે બંને તરફ સાયનાઇડ બનાવી દઈએ. તો બંને તરફ સાયનાઇડ બનાવવા માટે પ્લસ ટ્વાઇસ NaCl બે વખત પ્રક્રિયા લેવાની ભેગી. ટ્વાઇસ NaCl ઇથેનોલ દૂર શું થઈ જવાના 2 Na અને 2 Cl. ટ્વાઇસ NaCl દૂર થઈ ગયા એટલે Cl2 4 ટાઈમ્સ બંને બાજુ Cl લાગશે. ચલો આ બાજુ જે છે એ C ટ્રિપલ બોન્ડ N આમ કરીશું અને આ CH2 4 ટાઈમ્સ અને પાછું આ બાજુ C ટ્રિપલ બોન્ડ N. શું બની ગયું તો બંને બાજુ સાયનાઇડ બની ગયા. આ બાજુ પણ Cl, આ બાજુ પણ Cl, CH2 4 ટાઈમ્સ. હવે આપણે આનું રિડક્શન કરાવીએ. આનું રિડક્શન કરાવી દઈએ એટલે બની જાય. અહીંયા CH2 બની જાય, અહીંયા NH2 બને, અહીંયા CH2, અહીંયા NH2 એટલે CH2 4 હતા અને આજુબાજુ વાળા 2 થઈ ગયા એટલે 4 ની 2 6 થઈ જવાના અને NH2. તો એનો રિડક્શન H2. ચલો રિડક્શન જે છે નિકલની હાજરીમાં અથવા તો પછી પેલું આપણે જે લીધું તો એ NaHG અને એની સાથે C2H5OH. ચલો તો આ પણ રિડક્શન છે, આ પણ રિડક્શન છે. બે પૈકી ગમે તે પ્રક્રિયા કરાવીએ છેવટે જે બની ગયું આ એ થશે નામ હેક્ઝેન 16 ડાયએમાઇન. હેક્ઝેન 16 ડાયએમાઇન. ચલો તો આ જે છે લખાણ સંબંધિત પ્રશ્નોને પૂરું કર્યું આપણે. ચલો હવે આવવું છે આપણે નવા સેક્શન ઉપર. હવે આવીએ છે એમાં એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. એમાઇન સંયોજનો જે છે એમના ભૌતિક ગુણધર્મો ઉપર તો સૌથી પહેલા તો જે નિમ્નતર એલિફેટિક એમાઇન છે, નિમ્નતર એલિફેટિક એમાઇન એ બધા માછલી જેવી વાસ ધરાવતા વાયુ સ્વરૂપે હોય છે. પણ કયા શબ્દ વાપર્યો? નિમ્નતર. એટલે કે જેમાં કાર્બનની સંખ્યા 1 2 હોય તેવા, એટલે કે મિથેન એમાઇન, ઇથેન એમાઇન જે માછલી જેવી વાસ ધરાવતા વાયુ છે. માછલી જેવી વાસ ધરાવતા અને રંગવિહીન વાયુઓ છે. ચલો કાર્બનની સંખ્યા 3 કે 3 થી વધે ત્યારે તેવા જે એમાઇન છે એ બધા એલિફેટિક એમાઇનની જ વાત છે તો એ બધા પ્રવાહી સ્વરૂપે છે. પણ ઉચ્ચતર એમાઇન હોય, ઉચ્ચતર એમાઇન એટલે જેમાં કાર્બનની સંખ્યા વધુ મોટી હોય તેવા, તો ઉચ્ચતર એમાઇન છે એ બધા ઘન સ્વરૂપે હોય છે. એરોમેટિક એમાઇનની વાત કરીએ, એનિલિન છે તો એ શુદ્ધ સ્વરૂપે હોય ત્યારે એ રંગવિહીન હોય છે. એરોમેટિક એમાઇન બધા છે, એનિલિન અને તેના અનુવર્તી વ્યુત્પન્ન એ બધા
રંગવિહીન હોય છે, શુદ્ધ સ્વરૂપે હોય ત્યારે. પરંતુ હવાના ઓક્સિજનના સંપર્કમાં આવતા તેઓ ઓક્સિડેશન પામે છે, જેને કારણે તેઓ થોડોક રંગ પ્રાપ્ત કરી શકે છે, માટે થોડોક સામાન્ય રંગીન જોવા મળતા હોય છે. જેમ કે એનિલિન છે એ સામાન્ય ક્રીમ રંગનું, પીળા રંગનું આમ જોવા મળશે વાતાવરણમાં રહેલા ઓક્સિજનને કારણે, ઓક્સિડેશન પામવાને કારણે. ચલો હવે પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ તો એમાઇન સંયોજનોને આલ્કોહોલ સાથે સરખામણી કરીએ. આલ્કોહોલ જે છે, આપણે આ ભૌતિક ગુણધર્મોની વાત કરી રહ્યા છે. ભૌતિક ગુણધર્મ તો એમાં જે એમાઇન સંયોજનો હોય એ અને આલ્કોહોલ બેની સરખામણી કરીએ. આલ્કોહોલમાં OH બંધ હોય. આ ઓક્સિજન જેની વિદ્યુત ઋણતા 3.5 એકમ છે, જ્યારે NH બંધ એમાઇનમાં હોય એમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3 એકમ હોય. એટલે એનો અર્થ એવો થયો કે ઓક્સિજન જે છે એ વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે નાઇટ્રોજનની સાપેક્ષમાં. માટે NH બંધની સાપેક્ષમાં OH બંધ વધુ ધ્રુવીય ગણાશે. હવે જેને કારણે શું થવાનું એ બોલું છું, જોજો. પાણીના અણુઓ સાથે આલ્કોહોલ તેમજ એમાઇન બંને H બંધ બનાવી શકે છે, કારણ કે એમાઇનમાં NH ધ્રુવીય બંધ હોય, આલ્કોહોલમાં OH બંધ ધ્રુવીય હોય. એટલે નીચા આણ્વીય દળ ધરાવતા જે એમાઇન છે એ પણ આલ્કોહોલની જેમ પાણીમાં દ્રાવ્ય તો છે, પણ બેની સરખામણી કરીએ તો આલ્કોહોલમાં OH બંધ વધારે ધ્રુવીય છે, જેને કારણે તેની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય. સમાન આણ્વીય દળ ધરાવતું એમાઇન લઈશું તો એમાઇનની અંદર જે છે એ NH બંધની ધ્રુવીયતા આના કરતાં ઓછી હોય છે. માટે આલ્કોહોલની સાપેક્ષમાં એમાઇન સંયોજનો જે છે તેમની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે. હવે આપણે એમાઇન પૂરતી વાત કરીએ. 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન, 3 ડિગ્રી એમાઇન. તો એમાં સાથે એ પણ સ્પષ્ટતા કરું છું. પહેલા એલિફેટિકની જ વાત કરી લઈએ છીએ આપણે. એલિફેટિક 1 ડિગ્રીની જ વાત પહેલા કરીએ. ચલો, એલિફેટિક 1 ડિગ્રી એમાઇન જ હોય તો એમાં દાખલા તરીકે આપણે આમ લઈએ છીએ CH3NH2. ચલો બીજું લઉં છું CH3CH2NH2. ત્રીજું લઉં છું CH3CH2CH2NH2. તો જુઓ અહીંયા શું થાય છે, બધા 1 ડિગ્રી એમાઇન જ છે, પણ જે આગળનો વિભાગ જે છે, જે વિભાગ એ જલ વિરાગી વિભાગ કહેવાશે. તો એ જલ વિરાગી વિભાગ જે છે એનું મોલર દળ વધતો જાય છે. જેમ મોલર દળ વધે છે તેમ પાણીમાં દ્રાવ્યતા ઘટે છે. બધા 1 ડિગ્રી એમાઇન જ છે, અત્યારે 1 ડિગ્રી છે. આના કરતા પણ આની દ્રાવ્યતા ઓછી હોવાની. CH3CH2 CH2NH2. જો આ મિથેન એમાઇન, એની દ્રાવ્યતા સૌથી વધારે is greater than ethane amine is greater than propane 1 amine is greater than butane 1 amine. તો જેમ જલ વિરાગી વિભાગ જે છે એનું મોલર દળ વધતું જાય તેમ 1 ડિગ્રી એમાઇન જે છે એની પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય છે. પાણી દ્રાવ્યતા ઘટતી જાય છે. ચલો હવે એને બદલે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીની સરખામણી કરીએ. 1 ડિગ્રી એમાઇન હોય તો તેની અંદર NH2 સમૂહ હોય, જેથી આવું બને. તેમાં નાઇટ્રોજન સાથે બે બાજુ હાઇડ્રોજન જોડાયેલા હોય, એટલે આવા ધ્રુવીય બંધ બે હોવાના. ધ્રુવીય બંધ બે હોવાથી બે બાજુથી પાણીના અણુઓ જે છે એ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈ શકે, જેથી 1 ડિગ્રી એમાઇનની પાણીમાં દ્રાવ્યતા વધુ છે. પણ એના કરતાં 2 ડિગ્રી એમાઇન
તો 2 ડિગ્રી એમાઇનમાં NH હોવાનું, એટલે એક જ N-H સમૂહ હોવાનો. માટે પાણીના અણુઓ સાથે H બંધ જે છે એની સંખ્યા ઘટે, માટે 2 ડિગ્રી એમાઇનની પાણીમાં દ્રાવ્યતા ઘટશે. 3 ડિગ્રી એમાઇનની વાત કરીએ તો 3 ડિગ્રી એમાઇનની પાણીમાં દ્રાવ્યતા સૌથી ઓછી હોય. આમ 1 degree amine is greater than 2 degree amine is greater than 3 degree amine. શાના માટે? પાણીની દ્રાવ્યતા માટે પણ. જેમ આપણે આ લીધું આ બધા 1 degree છે, આમાં એવું કહીશું કે મોલર દળ વધે છે, તેમ જલવિરાગી વિભાગ જે છે એનું મોલર દળ વધવાને કારણે પાણીમાં દ્રાવ્યતા ઘટે છે. પેલામાં 1 degree કરતા 2 degree amine માં પાણીમાં H બંધ બનવાની શક્યતામાં ઘટાડો થશે, ઓછી સંખ્યાના બને, માટે દ્રાવ્યતા ઘટે. એના કરતા પણ 3 ડિગ્રી એમાઇન જે છે એની દ્રાવ્યતા સૌથી ઓછી છે. ચલો, ઊંચા આણ્વીય દળ ધરાવતા જે એલિફેટિક એમાઇન છે કે પછી એરોમેટિક એમાઇન છે, તો એ બધા પાણીની અંદર અદ્રાવ્ય હોય છે. પાણીમાં અદ્રાવ્ય, પરંતુ તે બધા કાર્બનિક દ્રાવકો જેવા કે આપણે લઈએ છે આલ્કોહોલ, ઇથર, બેન્ઝીન, આ બધામાં દ્રાવ્ય છે. કાર્બનિક દ્રાવકો જેવા કે આલ્કોહોલ, ઇથર, બેન્ઝીન એ બધામાં દ્રાવ્ય હોય છે, ભલે ને ઊંચા આણ્વીય દળ હોય. ફરીથી બોલજો, ઊંચા આણ્વીય દળ ધરાવતા એલિફેટિક એમાઇન કે એરોમેટિક એમાઇન હોય તો તેઓ પાણીમાં તો અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકો જેવા કે આલ્કોહોલ, ઇથર, બેન્ઝીન માં એ બધા જ દ્રાવ્ય હોય છે. ચલો, ઉત્કલન બિંદુની વાત કરીએ હવે. ઉત્કલન બિંદુ તો 1 ડિગ્રી એમાઇન જે છે એમાં અણુ વચ્ચે આંતરઆણ્વીય H બંધની સંખ્યા સૌથી વધુ હોય. કેમ આંતરઆણ્વીય H બંધ બને? તો જુઓ, આપણે 1 ડિગ્રી એમાઇન લેવો છે તો આ N, આ કોઈ પણ બે બાજુ H હોય, આ RNH2, આ 1 ડિગ્રી એમાઇન છે. ચલો, હવે એની નજીક હું બીજો અણુ ગોઠવું છું. આ રીતે લઉં છું, જો આ N, આ બાજુ આપણે R લીધો, ચલો આ H લીધું, અહીંયા H લઉં છું. આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવાનું, આ બંધ ધ્રુવીય સહસંયોજક, આ નાઇટ્રોજન પાસેનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંથી H બંધ બનાવે, આ હાઇડ્રોજન બંધ બને H બંધ. ચલો, અહીંયા હું આ રીતે લઉં છું, આ નાઇટ્રોજન છે, માનો કે આ નાઇટ્રોજન છે, આ બાજુ હું R લખું છું, આ H છે, આ H છે. ચલો, આ નાઇટ્રોજન પાસે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એ અહીંથી H1 બનાવી શકશે, આ H. ચલો, અહીંયા પણ હું હવે આવું લઉં છું, આ નાઇટ્રોજન છે, માનો કે એ નાઇટ્રોજન છે, આ બાજુ આ H મૂક્યો મેં. ચલો, એક H હું આ બાજુ ઉપરની તરફ લઉં છું, ગમે તે તરફ, અહીંયા હું R લઉં છું, ગમે તે એક R હશે અને બીજો એક H હશે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ માટે અહીંથી પણ H બંધ બનશે. તો આ રીતે આ બધા જ મેં 1 ડિગ્રી એમાઇન લીધા છે. 1 ડિગ્રી એમાઇન હોય ત્યારે આ નાઇટ્રોજન પાસેનો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આ આકર્ષણ એટલે H1 થયો કહેવાય. આ R N સાથે 2H છે, R N સાથે 2H છે, 1 ડિગ્રી એમાઇન જ છે. તો આ રીતે આ પણ H બંધ બન્યો. તો આમ 1 ડિગ્રી એમાઇનમાં આંતરઆણ્વીય H બંધની સંખ્યા મહત્તમ હોય છે, જેથી અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધારે પ્રબળ કહેવાય. માટે ઉત્કલન બિંદુ ઊંચું જાય તો 1 ડિગ્રી એમાઇનનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે. 2 ડિગ્રી એમાઇન લઈ ગયા. હવે જો હું આ ફિગરમાં સમજાવવા માંગુ છું, માનો કે 2 ડિગ્રી એમાઇન મારે લેવું હોય તો આવું કરવું પડે. જો મારે અહીંયા પણ R કરવું પડે, અહીંયા આ અથવા આ ગમે તે એક જગ્યાએ R જોઈએ, કારણ કે બે R જોઈએ, H એક જ હોય. ચલો, અર્થ એવો થયો કે જો હું અહીંયા R મૂકી દઉં, જો હવે હું અહીંયા ચેન્જ કર્યું છું, R મૂકી દઉં તો હવે આ H બંધ ના બને,
જુઓ હવે આ H1 ના બને, આ બાજુ બનશે પણ આ બાજુ નહીં બની શકે. ચાલો એ જ રીતે અહીંયા જે છે મારે કદો અહીંયા H1 R મૂકવો પડે. હું અહીંયા R કરી દઉં છું માનો કે, તો આ બાજુનો પણ H1 ન બને. એટલે એનો અર્થ એવો થયો કે 2 ડિગ્રી એમાઇન હોય તો એમાં લગભગ અડધી સંખ્યાના H1 થઈ જાય. 2 ડિગ્રી એમાઇન 1 ડિગ્રી એમાઇનમાં જેટલા H1 હોય એના કરતાં 2 ડિગ્રી એમાઇનમાં H1 ની સંખ્યા અડધી થઈ જશે. માટે આંતરાણ્વીય આકર્ષણ જે છે નબળું બને, માટે ઉત્કલન બિંદુ ઘટવાનું. ચલો એને બદલે આપણે 3 ડિગ્રી એમાઇન લઈએ. ચલો 3 ડિગ્રી એમાઇન શબ્દ વાપરું છું. 3 ડિગ્રી એમાઇન લઈએ તો હવે આ પણ R જોઈએ, આ પણ R જોઈએ. ચલો અહીંયા R લઈએ તો H1 બને જ નહીં પછી. એટલે એનો અર્થ એવો થયો કે 3 ડિગ્રી એમાઇનમાં આંતરાણ્વીય H1 જે છે બની શકે નહીં, અને માટે 3 ડિગ્રી એમાઇનનું ઉત્કલન બિંદુ સૌથી નીચું. તો આ ઉત્કલન બિંદુની વાત કરીએ તો 1 ડિગ્રી એમાઇન is greater than 2 degree amine is greater than 3 degree amine. ચલો હવે આપણે આલ્કોહોલ સાથે પણ જો સરખામણી કરવી હોય તો એમ કહી શકીએ કે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ હોય તો તેનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું આ બધા કરતા. દાખલા તરીકે આપણે આવું લઈએ છે C4H9OH ઇનનોર્મલ છે એટલે કે 1 ડિગ્રી છે, તો એ વખતે એનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું is greater than. ચલો પછી લેવું પડશે 1 ડિગ્રી એમાઇનમાં લેવું છે તો એમાં આપણે આવું લેવું પડશે C4 લઈએ ત્યારે H જે છે એને આપણે અલગ પાડીને લખવું પડશે H9 n times C4H9NH2. તો આ 1 ડિગ્રી એમાઇન થયું 1 ડિગ્રી is greater than. ચલો એને આપણે 2 ડિગ્રી એમાઇનમાં ફેરવવું છે. ચલો 2 ડિગ્રી એમાઇનમાં ફેરવવું હોય તો C2H5, ચલો NH, ચલો પછી C2H5 થશે, પછી NH અને બીજો પણ C2H5. તો આ 2 ડિગ્રી એમાઇન થઈ ગયો, 4 કાર્બન વાળો 2 ડિગ્રી એમાઇન. ચલો is greater than. પછી 3 ડિગ્રી એમાઇન બનાવવો છે. ચલો 3 ડિગ્રી એમાઇન બનાવવો હોય તો C2H5 N, પછી બે બાજુ બે CH3, 4 કાર્બન ટોટલ ધ્યાનમાં લેવાના. આ 3 ડિગ્રી is greater than. ત્યારબાદ આપણે હાઇડ્રોકાર્બન લઈએ તો હાઇડ્રોકાર્બનમાં અણુભાર સરખો રાખવા માટે C5H12 લઈશું. C5H12 એટલે N પેન્ટેન થશે, નોર્મલ પેન્ટેન. C5H12 થઈ જશે તો એ જે છે એમાં સૌથી ઓછું ઉત્કલન બિંદુ થશે C2H5 CH CH3 twice. એવું પણ લઈ શકીએ આપણે, આવું લઈએ માનો કે એને બદલે CH3 આ પેન્ટેન જે છે એને બદલે હું આવું લઉં છું C2H5 પછી CH CH3 twice. એટલે આવો અર્થ થયો CH3 ને અહીંયા CH3 તો એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય. તો આમ ઉત્કલન બિંદુની દ્રષ્ટિએ લગભગ સમાન આણ્વીય દળ હોય એવા સૂત્રો આપણે ગોઠવ્યા છે. તો ઉત્કલન બિંદુનો આ ક્રમ ધ્યાનમાં રાખીશું. ચલો આ આપણે ભૌતિક ગુણધર્મોની વાત પૂરી કરી. ચલો હવે આવવું છે આપણે રાસાયણિક ગુણધર્મો ઉપર. એમાઇન સંયોજનો જે છે એમાં આ રીતે NH બંધ જે છે એ ધ્રુવીય સહસંયોજક બંધ ગણાશે. ચલો NH1 નાઇટ્રોજન ડેલ્ટા માઈનસ હાઇડ્રોજન ડેલ્ટા પ્લસ, માટે બંધ
ધ્રુવીય સહસંયોજક છે. ચાલો બીજી વાત, નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હોય છે, જેને કારણે પણ એની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે. ફરીથી બોલું છું, એમાઇન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાના બે કારણો છે. એક તો N-H બંધ જે છે એ ધ્રુવીય છે, એને કારણે પ્રતિક્રિયાત્મકતા વધુ જોવા મળશે. એ ઉપરાંત નાઇટ્રોજન પરમાણુ પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ એમાઇન સંયોજનમાં રહેલું હોય, જેને કારણે પણ તેઓની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે. આમ તો એમ કહી શકીએ કે એમાઇન સંયોજનોમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 1 ડિગ્રીમાં NH2 હોય, 2 ડિગ્રીમાં NH હોય, 3 ડિગ્રીમાં N એકલો હોય. તો આમ નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા પણ બદલાય છે, તેમ પણ એમની પ્રતિક્રિયાત્મકતામાં ફેરફાર જોવા મળે છે, જેને કારણે પણ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન જે છે એમની પ્રતિક્રિયાત્મકતામાં તેમજ એમની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ તફાવત જોવા મળતો હોય છે. અહીંયા નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેને કારણે તેઓ એ ઇલેક્ટ્રોન યુગ્મ અન્યને આપવાની ક્ષમતા ધરાવે છે. માટે એમાઇન સંયોજનો એ બેઝિક તરીકે વર્તે છે. એમાઇન સંયોજનો જે છે એ જ્યારે H+ સ્વીકારે ત્યારે લોરી પ્રોસ્ટેટ બેઝ તરીકે ઓળખાશે, પણ એ ઉપરાંત તેઓ પોતાના નાઇટ્રોજન પાસેનો ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા ધરાવતા હોવાથી તે લુઈસ બેઝ તરીકે પણ વર્તે છે. હવે એમાઇન સંયોજનો જે છે એમની બેઝિક વર્તણૂક જે છે એની બાબત ઉપર આવીએ છીએ. RNH2 નાઇટ્રોજન પાસે આવો ઇલેક્ટ્રોન યુગ્મ 1 ડિગ્રી એમાઇન ની વાત કરીએ છીએ આપણે. માનો કે આ HX કોઈ પણ એસિડ છે, તો એ એસિડ સાથે પ્રક્રિયા કરશે. એસિડ સાથે પ્રક્રિયા કરી તેના અણુવર્તી ક્ષાર બનાવી દેશે, જેથી આવું બનશે. આપણે આગળ જોઈ ગયા હતા RNH3 X-. તો આ રીતે એમાઇન ક્ષાર બને છે. RNH3 X- જે એમાઇન ક્ષાર બને છે, જે દર્શાવે છે કે એમાઇન સંયોજનો એ બેઝિક લક્ષણ ધરાવે છે. આપણે આવું લઈએ, એરોમેટિક લઈએ છે. માનો કે આ NH2 લીધું એટલે એનિલિન લીધું છે, એની HX સાથે પ્રક્રિયા થાય. આ જ રીતે બનશે એવામાં આ જે છે એમાં ઉપર બની જશે NH3 આ પ્લસ X માઈનસ. એ એનિલિનિયમ ક્લોરાઇડ બની ગયું કહેવાશે. એનિલિનિયમ ક્લોરાઇડ જે એક ક્ષાર છે. અહીંયા HCl કરી દઈએ તો ક્લોરાઇડ થઈ ગયો, એટલે આ Cl કરી દીધું. ચલો આ Cl કરી દીધું એટલે ક્લોરાઇડ શબ્દ વાપરી દીધો આપણે, એનિલિનિયમ ક્લોરાઇડ. બરોબર. ચલો હવે આપણે આગળ જોઈ ગયા હતા એમ કે આમાંથી પાછું મૂળ જો એમાઇન મેળવવું હોય તો NaOH જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરાવીએ એટલે એમાંથી જે છે એ HX દૂર થઈ જાય. બરોબર, HX દૂર થઈ જાય. માનો કે એની NaOH સાથે પ્રક્રિયા હવે હું કરાવી દઉં છું. ચલો આની NaOH સાથે પ્રક્રિયા કરાવીએ એટલે આવું બની જાય. આગળ આવી ગયું તો યાદ કરી લો. તો RNH2 એમાઇન પાછું મળી જાય. જે જનક એમાઇન સંયોજન હોય એ જ જનક એમાઇન પાછું મળશે. એ દરમિયાન અહીંયા આમ તો NaX બને, NaX. ચલો અને બીજું બની જશે શું? તો બીજું બનશે AH અને OH જોડાઈને H2. અહીંયા NaOH હોય KOH હોય ગમે તે લઈ શકો તમે. ખાલી OH માઈનસ બતાવો તો અહીંયા X માઈનસ બતાવવાનું, એ બધે એને ન હોય. તો આ રીતે જે ક્ષાર બન્યા છે એ ક્ષારમાં આપણે પ્રબળ બેઝ જો ઉમેરી દઈએ તો જે જલદ એમાઇન હોય શરૂઆતનો એ એમાઇન
આપણને પાછો મળી જાય છે. ચલો અહીંયા જે આ ક્ષાર બન્યા છે એમોનિયમ ક્ષાર કહેવાશે. આ એમોનિયમ ક્ષાર જે છે તેઓ જે છે એ પાણીમાં દ્રાવ્ય છે. બરોબર સમજો. જે આ ક્ષાર છે તેઓ પાણીમાં દ્રાવ્ય છે, પરંતુ તેઓ ઇથર જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. ફરીથી બોલું છું, આ પાણીમાં દ્રાવ્ય છે ક્ષાર જે છે તે જે એમોનિયમ ક્ષાર કોબન બોલીશું તો તેઓ પાણીમાં દ્રાવ્ય છે, પરંતુ તેઓ જે છે એ ઇથર જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. ખનિજ એસિડ સાથે તેઓ ખૂબ સરળતાથી પ્રક્રિયા કરે છે. NH2. ચલો ખનિજ એસિડ કોઈ પણ લઈએ આપણે, HCl જે છે એ લઈએ છે માનો કે, તો એની સાથે પ્રક્રિયા કરે છે. જલીય દ્રાવણમાં પણ એ આ રીતે પ્રક્રિયાઓ કરશે. ચલો આ બેઝ તરીકે વર્તે છે. ચલો બેઝ તરીકે વર્તે એટલે એનો અર્થ એવો થયો કે પ્રોટોન સ્વીકારે. પ્રોટોન સ્વીકારે એટલે આવું થવાનું RNH3+ અને વત્તા OH-. શું થઈ ગયું જુઓ, આમાંથી H+ આમાં જોડાયો છેડા ઉપર. આ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ તે આપશે, આમાંનો H+ આમાં જોડાશે, માટે આ બન્યું બેઝ બન્યો, આ એસિડ બન્યો કહેવાશે. RNH3+ વત્તા OH-. ચલો આ એક સંતુલિત પ્રક્રિયા છે. આયનિક સંતુલન સ્થપાયેલું હોય તો સંતુલન અચળાંક K લઈએ છે, તો K બરાબર સૂત્ર આવું હોવાનું RNH3+ into OH- upon RNH2 into H2O. ચલો હવે આ H2O જે છે એની સાંદ્રતા તો અચળ હોય, માટે આને અચળાંક તરફ લઈ આવું છું તો આવું થઈ જવાનું K into H2O બરાબર RNH3 plus into OH minus upon RNH2. ચલો પણ આ અચળ કિંમત બરાબર 9 અચળાંક મૂકી દઈએ, જેને કહેવાય છે કોન્સ્ટન્ટ ઓફ બેઝ Kb. તો Kb બરાબર RNH3 plus into OH minus upon RNH2. આટલું ફરીથી બોલું છું, યાદ રાખજો. જ્યારે કોઈ એમાઇન સંયોજન હોય, જલીય દ્રાવણ એનું હોય, તો જલીય દ્રાવણમાં આ રીતે તે એસિડ બેઝ પ્રક્રિયા કરશે. નાઇટ્રોજન પાસેનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે આમાંથી જે H+ છૂટો પડે એ H+ આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી ત્યાં જોડાશે RNH3+ OH-. ચલો હવે આયનિક સંતુલન સ્થપાયેલું હોવાથી આયનીકરણ અચળાંક લીધો 11 ની જેમ જ અંશમાં નિકોલોની સાંદ્રતાઓ છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાઓ. ચલો પણ H2O જે છે વધુ જથ્થામાં હોય અને પ્રક્રિયા દરમિયાન જે છે H2O ની સાંદ્રતા અચળ રહેતી હોવાથી H2O ને અચળાંક તરફ લઈ આવે. ચલો આ અચળ બરાબર 9 અચળાંક Kb મૂકી દીધો, જે કોન્સ્ટન્ટ ઓફ બેઝ તરીકે ઓળખાશે. જે બેઝમાં Kb નું મૂલ્ય ઊંચું હોય તો તેવા બેઝની પ્રબળતા વધુ ગણાશે. બરોબર સમજો. હવે જે બેઝમાં Kb નું મૂલ્ય વધુ હોય તો તેમાં જે છે એ બેઝ તરીકેની પ્રબળતા વધુ ગણાશે. હવે જોજો હું શું કહું છું, એ Kb જે છે એના ઉપરથી pKb નક્કી કરવામાં આવે છે. pKb બરાબર સૂત્ર છે -log base 10 Kb -log base 10 Kb. એટલે એનો અર્થ એવો થયો કે Kb અને pKb બંને પરસ્પર વ્યસ્ત હોય. ફરીથી બોલું છું, આ pKb છે જ્યારે આ Kb છે, pKb અને Kb બંને પરસ્પર વ્યસ્ત હોય. પ્રબળ બેઝ હોય તો એમાં Kb નું મૂલ્ય વધારે હોય, પરંતુ pKb નું મૂલ્ય ઓછું હોય. બરોબર સમજજો. ફરીથી બોલું છું, પ્રબળ બેઝ હોય તો તેમાં Kb નું મૂલ્ય જે છે એ ઊંચું હોય, પણ pKb નું મૂલ્ય ઓછું હોય. જેમ કે એમોનિયાની વાત કરીએ તો એમોનિયામાં pKb નું મૂલ્ય જે છે એ 4.5
75 છે. શાના માટે? એમોનિયા માટે pKb જે છે એ 4.75 છે. જ્યારે વિવિધ જે એલિફેટિક એમિનો એસિડ છે, એલિફેટિક એસિડ કહીશું તેને, એમાઇન કહીશું. વિવિધ જે એલિફેટિક એમાઇન છે એમના pKb ના મૂલ્યો જે છે એ રેન્જ જે છે એ 3 થી 4.22 વચ્ચેની પડે છે. કેટલી? 3 થી 4.22. જો જેનો pKb વધુ હોય એની પ્રબળતા બેઝ તરીકેની ઓછી ગણાય. જેનો pKb ઓછો હોય એની બેઝ તરીકેની પ્રબળતા વધુ કહેવાય. તો આ એમોનિયા કરતા એમાઇન સંયોજનો વધુ બેઝિક છે. આ એમાઇન માટે છે. એમાઇન પણ કયા? એલિફેટિક એમાઇન જે છે એને માટે pKb ના મૂલ્યો એમોનિયાના pKb કરતા પણ ઓછા છે. માટે એમોનિયા કરતા એલિફેટિક એમાઇન જે છે એ વધુ બેઝિક છે. પણ એરોમેટિક એમાઇનમાં ઊંધું થાય છે. જો એરોમેટિક એમાઇન હોય તો તેમના pKb ના મૂલ્યો એમોનિયાના pKb કરતા પણ વધારે ઊંચા હોય છે. લગભગ બમણા કરતા પણ વધુ હોય છે. જેને કારણે એરોમેટિક એમાઇન એમોનિયા કરતા ઓછા બેઝિક હોય છે. તો એવું કેમ બને એની સરખામણી શું છે એની વાત મિત્રો હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. પણ એ હવે પછી જે લઈશું એ ખૂબ અગત્યનો મુદ્દો છે. ચલો આજે આટલે સુધી રાખીએ.